તો ખેડૂત ભાઈઓ, આજે અમે અમારા ખેતરમાં લોક ફિટ કરવા જઈએ છીએ, કારણ કે અમારું ખેતર બહુ દૂર છે, જેથી કરીને બધા ફુવારા બંધ ના કરવા પડે. શિયાળાને બહુ ઠંડી હોય છે, એટલે છેક ત્યાં જવું ના પડે. તેના કારણે અમે એક લોક ફિટ કરીશું અને બધા જ ફુવારા એક સાથે બંધ થાય તેવી રીતે અમે આ લોક ફિટ કરીશું. તો અમારે અહીંયા લોક ફિટ કરવાનો છે આ જગ્યા ઉપર. હા, થોડા ઘણું કાચ મેં કાઢી દીધું છે પહેલાં આવીને સવારમાં. તો અમે આગળની માહિતી તમને આપતા રહીશું. એટલે થોડા ઘણી પાઇપ આ બાજુ લાવવી પડશે, એના માટે કઠું લેવું પડશે, ત્યારે જ પાઇપ હલશે, એના સિવાય હલશે નહીં. અને અમારે પણ પહેલાં વારંવાર અહીંયાથી પાઇપ નીકળી જતી હતી. અમે ઘણા બધા અલગ અલગ જાતના સોલ્યુશન પણ વાપર્યા, છતાં પણ નીકળી જતી હતી. એટલે જોઈ શકો છો તમે અમે કેવી રીતે ચાઇનીઝ સ્ક્રૂનો ઉપયોગ કર્યો છે. એટલે હા, તમે જોઈ શકો છો ચાઇનીઝ સ્ક્રૂનો અહીંયા અને અહીંયા અમે ઉપયોગ કર્યો છે, જેથી કરીને આ વાલ પણ ના નીકળે અને મજબૂતાઈ પણ રહે, અને આનાથી પાણી પણ લીકેજ થતું નથી. અલ્યા તારી ભલી થાય તારી. નીકળ આ જો હવે લાવવું પડશે. ચલો જોયો જાય. તો હાલ તો વાલ ફિટ કરીએ. તો મિત્રો, માપ લઈ લીધું છે. હવે અમે પાઇપ અહીંયાથી કાપવાનું શરૂ કરીશું. તારીખોને એકદમ સીધું રાખવું, કારણ કે થોડા ઘણું દોઢું કપાય તો બરોબર ગુંદર લાગતું નથી અને પાઇપ નીકળવાના ચાન્સ પણ વધારે રહે છે. ખેડૂત મિત્રો, કામ તો થતું રહેશે, પણ સાથે સાથે પાણી પીવાનું પણ રાખવાનું, કારણ કે જો પાણી નહીં પીએ તો આપણે શરીરમાં બીમાર પડીશું, અને બીમાર પડીશું તો આપણા પૈસા અને હોસ્પિટલના ધક્કા અને આવા જવાના ખર્ચા પણ વધી જશે, અને આપણો ટાઈમ પણ બગડશે. એટલે પાણી પણ સાથે સાથે પીતું રહેવાનું. તો હવે આપણે લગાવીશું સરસ મજાનું સોલ્યુશન. તો આપણો વાલ્વ એક સાઈડથી ફિટ થઈ ગયો છે પાઇપમાં. હવે આપણે આ બાજુની પાઇપ બેસાડવાની છે. હવે આપણે કેમેરામેનની જરૂર પડશે, એટલે અમે આગળનું સીન હવે બતાવશું નહીં. કમ્પ્લીટ લોક ફિટ થઈ જશે એટલે આપણે આગળનું સીન પણ બતાવીશું કે અમે લોક કેવી રીતે ફિટ કર્યો છે. આપણો વાલ્વ ફિટ થઈ ગયો છે મજબૂત રીતે. અને હવે આપણે બધા ફુવારા ચાલુ કરવા છે, ત્યાં નહીં જવું પડે. ખાલી આમથી આમ આ ચાલુ ફુવારા બધા, અને આ બંધ, અને અહીંયા ચાલુ. એકદમ શોર્ટકટ રીત. અને આવી ઠંડીમાં ઠરવું પણ ના પડે, અને ફુવારો કંઈ નીકળ્યો હોય કે બંધ થયો હોય તો દિવસે જવાનું, ઓટો મારી નાઈ જવાનું, મજા કરવાની. કટો પકડાવા આવ્યો હેડ. તો મિત્રો, ફાઇનલી કટું મૂકી ચૂક્યા છીએ અમે, અને અમારું વાલનું કામ પણ પૂરું થયું. થોડુંક કાઠું તો પડ્યું, પણ શાંતિ પણ હવે થઈ જશે કાયમ માટે.